કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 17/2/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે તમે બધા જાણો છો, જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે હનુમાન દાદાનું મંગળવારનો દિવસ. મંગળવારે લગભગ બધું મંગળ જ મંગળ થતું હોય છે, પરંતુ આજે ગિફ્ટ નિફ્ટીના 98-92 અંકના માઇનસના બતાવી રહ્યા છે, પણ કઈ ચિંતાનો વિષય નથી. બજાર એનું કામ કરતું હોય છે. ગઈકાલે ન ધારવા છતાંય સારી એવી HDFC બેંકના સહારે જોરદાર તેજી કરવામાં આવી. બધી જ બેંકોમાં સડસડાટ તેજી ચાલતી હતી. 764 અંક બેંક નિફ્ટી ભમાભમ પ્લસ જોવા મળી અને આખા બજારને ઉપર ખેંચીને લઈ ગઈ. ખરું મિત્રો? એટલે ઘણી વખતે ઘણી વસ્તુઓ અણધારી થતી હોય છે અને HDFC બેંકે ગઈકાલે જે પ્રમાણેની ધુઆધાર બેટિંગ કરી એ પ્રમાણે બજારને ઉપરની સાઈડે ખેંચવામાં મદદરૂપ થતું જોવા મળ્યું. લગભગ 2 થી 2.5% જેટલી તેજી જોવા મળી HDFC બેંકમાં. હવે લગભગ 1.25 થી 1.5% જેટલું બેંક નિફ્ટી પ્લસ જોવા મળી. હવે વાત કરીએ આપણે કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. FIIની વેચવાલી શું કહેવા માંગે છે? FIIની વેચવાલી ગઈકાલે પણ વેચવાલી કરી છે, પરમ દિવસે પણ વેચવાલી એટલે કે શુક્રવારે પણ વેચવાલી કરી હતી. તો એ શું કહેવા માંગે છે અને શું બજારને સ્ટેબલ થવા દેવામાં મદદરૂપ કેમ નથી થતા? વારે ઘડીએ કેમ એમની પોઝિશન ઓપોઝિટ ડાયરેક્શનમાં લાવી દે છે, જેના કારણે બજાર પાછું તેજીમય હોવા છતાંય અસ્થિર કેમ લાગતું હોય છે? ગઈકાલે તમે જોયું બજાર ભલે 211 પોઈન્ટ નિફ્ટી પ્લસ જોવા મળી, પરંતુ એટલું બધું આમ જે બેંકો સિવાય તમે જુઓ બીજું બધું એટલું બધું કંઈ આમ મજબૂત જોવા મળતું નહોતું. માપનું પોર્ટફોલિયોમાં પણ તમને એટલું બધું બહુ ગેઇન જોવા મળ્યો નહીં હોય મિત્રો. એટલે આપણે વાત કરીએ ગઈકાલના પહેલા બજારની. નિફ્ટી ગઈકાલે મિત્રો 211 અંકના વધારા સાથે 25,682 અંક બંધ જોવા મળી. હવે સેન્સેક્સ પણ મિત્રો 650 અંકના વધારા સાથે 83,277 અંક બંધ જોવા મળ્યો. હવે વાત કરીએ FIIની એક્ટિવિટી. તો FIIએ 972 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં વેચવાલી. ખરીદારી હોત તો સારું જ હતું ને, પણ વેચવાલી 972 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી અને સામે DIIએ 1666 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ. તો એન્જિનિયર્સ ઇન્ડિયા પહેલા નંબરે હતો, 12.4% તેજી જોવા મળી. નાટકો ફાર્મા, જે આપણે પહેલા પણ આપણે કહ્યું હતું કે નાટકો ફાર્મા ધ્યાન રાખજો, અમેરિકામાં એક્સપોર્ટની જે ટેરિફ ઘટાડવામાં આવ્યું છે, તો આ બધા સ્ટોક્સ મેં તમને આપ્યા હતા, એમાંનો આ નાટકો ફાર્મા પણ હતો. તો નાટકો ફાર્મામાં 7%ની તેજી જોવા મળી. GMR એરપોર્ટની અંદર રિઝલ્ટ આવ્યા છે, 6.9%ની તેજી જોવા મળી રિઝલ્ટના કારણે. ભલે પ્રોફિટ ઘટતો હતો, પરંતુ એનો બીજો બધો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલા માટે ઓપરેટર બેઝ એમાં પણ 6.9%ની જબરદસ્ત તેજી જોવા મળી. RHI મેગ્નેસિટા ઇન્ડિયા 5.9%ની તેજી. અકુમ્સ ડ્રગ્સ 5.7%ની તેજી. સિગ્નેચર ગ્લોબલ 5.6%ની તેજી. હવે ઘટનારા શેરોમાં કયા મોખરે હતા? તો બ્રેન્ડબીસ સોલ્યુશન 11.2% માઇનસ. બ્લુ જેટ હેલ્થકેર લગભગ 10% માઇનસ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE 7.3% માઇનસ. ઓલા ઇલેક્ટ્રિકલ 6.7% નીકળી ગયો. CE ઇન્ફો 6.6% નીકળી ગયો અને સેલો વર્લ્ડ 6% નીકળી ગયો. હવે આ ઓલા ઇલેક્ટ્રિકલની વાત આવી એટલે થોડી ચર્ચા કરી લઉં તમને ફટાફટ. ઓલા ઇલેક્ટ્રિકલમાં મિત્રો 3 દિવસથી એના પ્રમોટર છે એ એનો સ્ટેક વેચી રહ્યા હતા ઓપન માર્કેટમાં. એમનો જે ટાર્ગેટ હતો કે ભાઈ આટલું એમને વેચવું છે, તો એમને પૈસાની જરૂર હતી. જે પણ એમનું શું કહેવાય, જ્યાં એમણે લોન લીધી હતી, હા ના ઠીકણું ફલાણું એ બધા ભરવું હતું એમને.
પણ એમણે એક દિવસની વેચવાલી કરીશું એવું કહ્યું હતું, પણ સતત 3 દિવસ વેચવાલી કરીશું એવી કોઈ વાત કરી નહોતી. અને એમણે સતત 3 દિવસ સુધી પોતાનો સ્ટેક વેચ્યો અને એમનું સ્ટેટમેન્ટ એવું આવેલું છે કે ભાઈ અમારો ટાર્ગેટ 3 દિવસની વેચવાલી પછી પૂરો થયો છે. હવે એમણે પોતાનો સ્ટેક વેચ્યો છે એટલે શેર એકદમ તળિયે આવ્યો છે. અત્યારે 30ની પણ અંદર ચાલે છે મિત્રો. એટલે ઓલા ઇલેક્ટ્રિકલ, સી ઇન્ફો, પછી સેલો વર્લ્ડ પણ 6% તૂટ્યો. આ બધા ઉપર તમે ધ્યાન રાખી શકાય. પછી હવે વાત કરીએ મિત્રો, આ તો વાત થઈ ગઈ ગઈકાલના બજારની. આજે મિત્રો એફઆઈઆઈની વેચવાલીની શું અસર હવે જોવા મળશે? એફઆઈઆઈ મિત્રો ખરીદારી કરતી હશે તો માર્કેટ સેન્ટિમેન્ટ થોડું સુધરશે. મિડ કેપ સ્મોલ કેપમાં ફરીથી તેજી લાવવા માટે એફઆઈઆઈને પાછી લાવવી ખૂબ જરૂરી છે. મિડ કેપ સ્મોલ કેપ ક્યારે ચાલતા હોય છે કે જ્યારે એફઆઈઆઈ સતત બધે માલ ફેરવતી હોય છે ત્યારે એનું અસર વધારે જોવા મળતી હોય છે મિત્રો. શું બજારને સ્ટેબલ થવા દેતું નથી? હા, શું બજારને આ સ્ટેબલ નથી થવા દેતું? એફઆઈઆઈની વેચવાલી આવી જાય છે એટલે માટે તો સ્વાભાવિક છે કે બજાર ગઈકાલે 211 પોઈન્ટ વધ્યું ફક્ત બેંકોના સહારે અને રિયલ એસ્ટેટના સહારે. બેંકો અને રિયલ એસ્ટેટ દોડતા જોવા મળતા હતા, ખરું ને મિત્રો? એના કારણે આજે તેજી અને ગઈકાલે તેજી જોવા મળી. પણ આજે શું બજારમાં એ જ વસ્તુ કાયમ રહેશે? શું બેંકો ફરીથી આજે મદદરૂપ થશે? આ પ્રશ્નાર્થ છે મિત્રો, ખરું ને? હવે આજે ડિફેન્સ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું છે. ડિફેન્સ સ્ટોક્સનું એટલા માટે ધ્યાન રાખવાનું કારણ કે પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના મેક્રોની જે છે રાષ્ટ્રપતિ, એ બંને વચ્ચે 3 ને 15 આજે બરાબરની સમજૂતી માટેના વાતચીત થવાની છે ફાઇનલ, ડિફેન્સ ઉપકરણો માટે. એટલે ડિફેન્સ કંઈક ઉપકરણોની ડીલ થશે. એના કારણે આજે ડિફેન્સ સ્ટોક્સ મિત્રો રડાર ઉપર રાખજો, રડાર ઉપર રહેશે, ખરું ને મિત્રો? રિયાલિટી સ્ટોક્સ ગઈકાલે જબરદસ્ત ભાગતા જોવા મળ્યા મિત્રો. ડીએલએફ જુઓ, લોધા બ્રધર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, બધા જ એ બધા સ્ટોક્સ પણ સારી એવી મૂવમેન્ટ બતાવતા જોવા મળી રહ્યા હતા. આ બધી વાત થઈ ગઈ મિત્રો કે ભાઈ કયા સ્ટોક્સમાં કેવી તેજી જોવા મળી. પણ આજે તમે માઇનસ ખુલે, કારણ કે એસ્ટ્રોલોજીકલ વ્યૂ તો એવું કહે છે કે આજે વધારે માઇનસ જશે. હવે આજે ખબર પડશે કે એસ્ટ્રોલોજીકલ વાળા સાચા છે કે ખોટા. આજે જ ખબર પડી જશે. એ તો એવું કહેતા હતા કે આજે તો 200 એટલે ટૂંકમાં ખાસું એવું માઇનસ અને વધારે ખાના ખરાબી થશે. તો બજાર કોઈનું પણ સાંભળતું નથી, આ પહેલેથી નિયમ છે. કોઈક એવું કહેતો હોય કે આવું થશે તો એવું તો કરતું જ નથી, કારણ કે બજાર એ એની ટેકનિકલ ચાલથી ચાલતું હોય છે અને બજાર છે એ એની મિકેનિઝમ અલગ પ્રકારની છે. એ તમારી વાત સાંભળશે અને તમારા જેવા બધાના વ્યૂ લેશે કે ભાઈ આજે આમ થવાનું છે, આજે આમ થવાનું છે, બરાબર છે? તો એને કંઈ લેવા દેવા નથી, બજારને કંઈ લેવા દેવા નથી. બજાર પોતાનું અલગ સેન્ટિમેન્ટથી ચાલતું હોય છે અને બજાર પોતાના સેન્ટિમેન્ટના કારણે અમુક લોકોના જે ટેકનિકલ વ્યૂ પણ ખોટા પડતા હોય છે. એટલા જ માટે મિત્રો હંમેશા અમે કહીએ છીએ કે તમે ઇન્ટ્રાડે, કોલપુટ ઓપ્શન અને એફએનડો આ 3 વસ્તુથી થોડા દૂર રહી જશો ને તો 100% તમારા પોર્ટફોલિયોમાં ગેઇન જોવા મળશે. ગેઇન જોવા મળશે. તમને પોતાના આનંદ થશે કે ના સાલું. હવે જુઓ એક વસ્તુ તમને કહું, આ ઓલા ઇલેક્ટ્રિકલ છે. ઓલા ઇલેક્ટ્રિકલ અત્યારે કેટલો આવ્યો? 28 રૂપિયા, બરાબર છે? હવે 28 રૂપિયા આવ્યો એટલે એવું તો છે નહીં કે ભાઈ હાઈ ઉપર છે, લો ઉપર છે, એકદમ 52 વીક લો છે અને એની લાઈફ ટાઈમ લો ઉપર ચાલી રહ્યું છે. લાઈફ ટાઈમ લો ઉપર તમે 25-50 સ્ટોક્સ તમે ધીરે ધીરે ભેગા કરો
બીજા 3 રૂપિયા ડીપ મળે એટલે પાછા બીજા 25-50 ભેગા કરો, બીજા 3 રૂપિયા ડીપ મળે એટલે પાછા બીજા 25-50 ભેગા કરો. ડીપ મળતા મળતા ભેગા કરતા જાય. અને જ્યારે પછી જ્યાંથી ઉપરની સાઈડે ભાગવાનું ચાલુ કરે એટલે આપણે છોડી દેવાનું. આપણે પછી લેવાના નહીં. પછી એવું નહીં 32 થઈ જાય તો લે કરવાના નહીં. નીચે એટલે નીચે જ લેવાના, ઉપર જાય એટલે આપણે લેવાનું બંધ કરી દેવાનું, પછી હોલ્ડ કરીને શાંતિથી બેસી રહેવાનું. પછી એમાં 10 રૂપિયાનો આપણને ડિફરન્ટ મળતો હોય તો તમે પ્રોફિટ બુક કરી અને ઘરમાં લાવી શકો છો. 50% હોલ્ડ કરવાના. ખરું મિત્રો, આ બધી પદ્ધતિ મેં તમને શીખવાડેલી છે. તમે આ જ પદ્ધતિથી કામકાજ કરશો, બેનિફિટ તમને જોવા મળશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામના. થેન્ક યુ.